આજે તો ઘરે આવી ગઈ ઘણી બધી કંકોત્રી. હવે કોના જાનમાં જવું ને કોના જાનમાં રહેવા દેવું. હર હર મહાદેવ. તો કેમ છો બધા? સવારમાં આપણે જવાનું હતું વાળ કપાવવા માટે. આવી ગયા મમ્મી પાસેથી પૈસા લેવા માટે. ત્યાં પછી મારા મમ્મી કહે કે જોતો આજ કોના લગ્ન. એટલે કે ભાઈ છે ને કાયમ ને અમારા ઘરે એક બે કંકોત્રી આવતી જ હોય. એટલે ગામ એટલું મોટું રહ્યું કે એટલે ભાઈ કોકના ને કોકના લગ્ન હોય જ. પછી તમે બધી કંકોત્રી જોઈને તો આજે એક લગ્ન હતા. પછી તો આવી ગયા આપણે વાળ કપાવવા માટે. ત્યાં ભાઈ દુકાન આવ્યા ત્યાં દુકાને તો તાળું મારેલું. આ બધું ખરા ટાઈમે જ થાય ભાઈ. અડધી કલાકની વાટ જોઈને તો આવી ગયા ભાઈ મહેશ. મેં કીધું કે પેલા વાડની વાકમાં થોડોક આઈફોન દેખાડી દો. ફાઇનલી આપણે હેર કટ હવે સેટ થઈ ગયા છે. ભાઈ મારી ઉપર કેવી હેર સ્ટાઇલ શૂટ કરે છે જરા કોમેન્ટ કરતા રહેજો. ફાઇનલી થઈ ગયો છે એવો ફ્રેશ. જોઈ લો ભાઈ હેર સ્ટાઇલ કેમ લાગે. ઊભા વાળ રાખું કે હેઠા વાળ રાખું ભાઈ થોડીક કોમેન્ટ કરતા રહેજો. થોડીક વાર થઈને તો પાણી આવ્યું. ભાઈ તમારે ઘરે અઠવાડિયે કેટલી વખત પાણી આવ્યું? અમારે ભાઈ અઠવાડિયે એક બે વખત આવી જાય. તમારે કેટલી વખત આવે? તમે જોયું તો બનાવ્યું હતું આપણે માટે ફેવરેટ ભીંડાનું શાક. પછી તો આપણે ફ્રેશ થઈને નીકળી ગયા ભાઈ જાનમાં. ભાઈ જાનમાં પોગીએ ને તો જાન તો પોગી હતી ને મળી ગયા આપણે ભાઈ નિકુલભાઈ ને તમે ઓળખતા જશો. પંચ કેદારની યાત્રા કરીને આવ્યા છે. ભાઈ અત્યારે તો જાન પોગી છે તો ભાઈ જમી કાઢીને હવે નીકળીએ પાછા ઘર સાઈડ. હું ઘરે ગયો તો અજયભાઈ વગાડતા ઢોલ. તમારી પાસે ઢોલ નો ઓર્ડર આપવો હોય તો કેજો ભાઈ. અજયભાઈ મસ્ત ઢોલ વગાડે. મજાક કરું છું ભાઈ. અજયભાઈ ઢોલ વાળા નથી હો ભાઈ, આપણો ભાઈ બનશે. પછી તો સાંજનો ટાઈમ હતો તે આવી ગયા આપણે જાન જોવા માટે. ચાલો તો હવે જાન તો પોગી હવે ભાઈ. વ્લોગ ની એન્ડ કરીએ ને વ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ અને ફોલો કરતા રહેજો.